વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2024-25 થરાદ તાલુકા કક્ષાનું જે વિજ્ઞાન પ્રદર્શન છે એ દોતિયા પ્રાથમિક શાળામાં આયોજિત કરેલું છે અને મિત્રો અંદર સરસ એવી કૃતિઓ આવેલી છે। આજે આપણે દરેક કૃતિ વિશે જાણીશું। ખૂબ જ સરસ એવું આયોજન દાંતિયા શાળા તરફથી કરેલ છે। તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં ક્વિઝનું પણ આયોજન કરેલ છે અને અત્યારે ક્વિઝ વિદ્યાર્થીઓની ટીમોને બેસાડીને એને ક્વિઝ પૂછી રહ્યા છે। એમાં જે પ્રથમ નંબર હશે એ જિલ્લા કક્ષાએ ભાગ લેશે। રા પગાર કેન્દ્રની કૃતિ છે અને આ બેનો સરસ કૃતિ લઈને આવ્યા છે। આ કૃતિ મિત્રો એ સમજણ આપે છે કે જે આ વ્હીકલ હોય છે એ વ્હીકલ જ્યારે પસાર થાય છે ત્યારે ધુમાડો નીકળે છે। એ ધુમાડો એમણે અહીં સેન્સર પોઈન્ટ મૂક્યા છે તો એની મદદથી એ જે ધુમાડો હશે આની અંદર જશે, આની અંદર જઈ અને આની અંદર એકત્રિત થશે। એકત્રિત થઈ અને પછી એની અંદરથી કાર્બન અલગ પડશે અને કાર્બન અલગ પડી અને પછી કાર્બનનો પણ ઉપયોગ કરવાનો છે। એ જુઓ મિત્રો, એમણે આની અંદર કાર્બન એકત્રિત પણ કર્યો છે અને આ કાર્બનનો ઉપયોગ પેન્સિલ, શાહી વગેરે બનાવવા માટે થાય છે। આમ જે પ્રદૂષણવાળી વસ્તુ છે એનો સરસ એવો ઉપયોગ આ વિદ્યાર્થી મિત્રો લઈને આવ્યા છે। શ્રી વાઘજી પટેલ કોળિયા પ્રાથમિક શાળા એમની સરસ એવી કૃતિ છે। આ કૃતિ લઈને આ વિદ્યાર્થી મિત્રો આવ્યા છે। આ કૃતિ મિત્રો એ છે કે જે આપણે ઘરે લીમડો હોય છે, મચ્છરને કેવી રીતે ભગાડવા, તો લીમડોના પાંદડા વગેરેમાંથી એમણે આ મિક્સ કરીને પદાર્થ બનાવ્યો છે। સાથે સેન્ટ અને કોલસો આ બંનેનો ઉપયોગ કરી અને પછી આ ટાઈપનો એમને પદાર્થ બનાવવાનો અને પછી આ ટાઈપની ગોળી બનાવવાની છે। આ ગોળી બનાવી અને પછી એને સળગાવવાની। એનો જે ધુમાડો નીકળશે એનાથી મચ્છર એકદમ દૂર ભાગે છે અને મચ્છરને દૂર ભગાડવા માટેની સરસ એવી પદ્ધતિ આ મિત્રો લઈને આવ્યા છે। લુણાલ પ્રાથમિક શાળાની કૃતિ લઈને આ બે બાળ વૈજ્ઞાનિકો આવ્યા છે અને મિત્રો પાણીનું શુદ્ધિકરણ કેવી રીતે કરવું, તો જુઓ, સૌથી પહેલાં જે પાણી અશુદ્ધ હોય એને આ મોટા જે કોકરા એની અંદર નાખવું, પછી નાની કોકરી એની અંદર, એના પછી કોલસો અને રૂ એનીમાંથી જે પસાર થશે ત્યારે અશુદ્ધિઓ હશે એની અંદર રહી જશે અને શુદ્ધ પાણી છેલ્લે આના સુધી આવે છે। આ રીતે આપણે પાણીને શુદ્ધિકરણ કરી શકીએ છીએ। ડેડોડી પ્રાથમિક શાળાની સરસ એવી કૃતિ લઈને આ બંને બહેનો આવ્યા છે। આ કૃતિ છે જે માતાના ગર્ભની અંદર જે બાળક હોય છે અને જન્મ બાદ જે નાડી હોય છે એને કાપીને નાખી દેવામાં આવે છે, પરંતુ અત્યારના સંશોધનો મુજબ એવું જાણવા મળ્યું છે કે આની અંદર જે રક્ત હોય છે એ ખૂબ જ કિંમતી હોય છે, તો એને સંગ્રહિત કરી દેવું જોઈએ અને ભવિષ્યમાં બાળક જો બીમાર પડે તો આ રક્ત એના રોગ પ્રતિકારક શક્તિ માટે બહુ કામ આવે છે। એટલા માટે જે નવા સંશોધનો મુજબ એ રક્તને સંગ્રહ કરવાની મેથડ અને એ વિશેની જાગૃતિ ફેલાવવા માટે આ વિદ્યાર્થી મિત્રો કૃતિ લઈને આવ્યા છે। સરસ, ધન્યવાદ। રાણપુર પ્રાથમિક શાળાની સરસ એવી કૃતિ લઈને આ મિત્રો આવ્યા છે। સ્વચ્છ ભારત અંતર્ગત મિત્રો જે શૌચાલય બનાવવામાં આવે છે, આ તમે જુઓ તો અત્યારે જગ્યાનો જે પ્રોબ્લેમ હોય છે તો મોટી જગ્યામાં 3 શૌચાલય, પરંતુ એ આધુનિક મેથડ મુજબ જો જગ્યા ઓછી છે પરંતુ આગળ 3 શૌચાલય અને એના પાછળમાં પણ બીજા 2 શૌચાલય ઊભા કર્યા છે। મૂળ એમનો કહેવાનો હેતુ એટલો જ છે કે ઓછી જગ્યામાં એમણે અહીં 5 શૌચાલય ઊભા કર્યા છે, તો જે જગ્યા ઓછી પડે છે એ પ્રમાણે આપણે આ એક નવી પદ્ધતિથી શૌચાલય ઊભા કરી શકીએ। પાવડાસણ પ્રાથમિક શાળાનો જે વેસ્ટ પાણી હોય છે એને શુદ્ધિકરણ માટેનો પ્લાન્ટ એનું સરસ એવું મોડેલ લઈને આવ્યા છે। ઈડાટા પ્રાથમિક શાળામાંથી આ વિદ્યાર્થીનીઓ સરસ એવી કૃતિ લઈને આવ્યા છે। કૃતિનું નામ છે કે મચ્છર અને મારવા માટેની પ્રયુક્તિ। જો વધારે પડતા મચ્છર હોય અને એને નાશ કરવો હોય તો આ મિત્રો એવું સમજાવે છે કંઈ લાઇટ ગોઠવી દેવી જોઈએ, લાઇટના કારણે પછી મચ્છર આવે છે। અહીં જોઈ શકો છો અત્યારે મચ્છર આવે છે અને આની અંદર મચ્છર મારવાની દવા નાખેલી હોય છે। લાઇટથી આકર્ષાઈને મચ્છર આવે અને પછી પાણીમાં પડે, જે દવા અંદર નાખેલી હોય છે અત્યારે વિદ્યાર્થીની નાખે છે બાળ વૈજ્ઞાનિક, જુઓ મિત્રો, તો આ રીતે અને પછી
મચ્છર આવી અને પછી અંદર પડી અને એનાથી મરી જતા હોય છે. તો મચ્છરને નાશ કરવા માટેની સરસ એવી પદ્ધતિ, પ્રયુક્તિ અને પ્રયોગ લઈને આ મિત્રો આવ્યા છે. કમાળી પ્રાથમિક શાળામાંથી આ વિદ્યાર્થી મિત્રો કૃતિ લઈને આવ્યા છે. આપણા શરીર માટે પાણી ખૂબ મહત્ત્વનું છે અને પાણીનો પીએચ જાણ્યા પછી જ પાણી પીવું જોઈએ. તો અહીં આ વિદ્યાર્થી મિત્રો લઈને આવ્યા છે કૃતિ કે પાણીનું પીએચ કેવી રીતે જાણવું. તો સૌપ્રથમ આ ટેસ્ટ ટ્યુબમાં પાણી નાખવું જોઈએ. પછી એમની જોડે જે આ પીએચ જાણવા માટેના જે દવા છે એ અંદર નાખવી જોઈએ અને એના પછી આ મિત્ર અત્યારે જ નાખી તો મિત્રો અહીં જુઓ તો આ ટાઈપનો કલર બતાવે છે. તો પકડે જો હવે આ પીએચ કેટલો છે તો આમાં જો આ કલર આવે તો અત્યારે આ 4 પીએચનું પાણી છે. તો વધારે પીએચનું પાણી પીવું એ આપણા શરીર માટે નુકસાન કરતા છે. સરસ એવી પદ્ધતિ અહીં લઈને આવ્યા છે. શ્રી મેઘપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો આ સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. અત્યારે મિત્રો જે ઝડપે જમીન ઘટી રહી છે અને ભવિષ્યમાં ખેતીના શું ઓપ્શન હોઈ શકે એનો સિદ્ધાંત લઈને આવ્યા છે. તો જ્યારે જમીન નહીં હોય ત્યારે જો તો એના માટે આ રીતની પાઇપ વગેરે સેટિંગ કરી અને અમુક પાક એની અંદરથી લઈ શકાય છે. જેમ કે અહીં એમને મરચીના છોડ, રીંગણીના છોડ વગેરે વાયા છે. પોષક તત્વો અને પાણી એમને આ પાઇપની મદદથી આપવાનું છે અને અહીંથી પણ આપી શકાય છે. અને એટલે ભવિષ્યમાં આ ટાઈપની ખેતીની પણ જરૂર પડશે. જો આપણે ધાબુ મકાન વગેરે હોય તો એની ઉપર પણ આપણે આ ટાઈપની ખેતી કરી શકીએ. બેવટા પ્રાથમિક શાળાની કૃતિ લઈને આ મિત્રો આવ્યા છે અને આ મિત્રો જ્યારે ઘણા નાના બાળકો ટીવીનો જે કુટેવ પડી જતી હોય વારે ઘડીએ જોવાની, તો એમણે એવું સેન્સર પોઈન્ટ ટીવીની અંદર ગોઠવ્યું છે કે આ બાળક છે જો ટીવી નહીં જુએ, અહીં અભ્યાસ કરતો હશે તો વાંધો નહીં, પણ જ્યારે બાળક નજીક આવે છે અને ચૂપચાપ ઘરના કોઈ સભ્યને જાણ કર્યા વગર ટીવી ચાલુ કરે છે તો ટીવી બંધ થઈ જાય છે. એ મિત્રો જુઓ ઉપરની લાઇટ બંધ થઈ ગઈ છે. આ જુઓ બાળક જે દૂર આવે છે તો ચાલુ, જ્યારે બાળક નજીક આવે છે એટલે ટીવી બંધ. તો સરસ એવો વિચાર લઈને આ મિત્રો આવ્યા. કરબુણ શાળાના વિદ્યાર્થી મિત્રો સરસ મજાની કૃતિ લઈને આવ્યા છે. જે ધુમાડો હોય છે એ ધુમાડાને શુદ્ધ કેવી રીતે બનાવવો, તો અહીંની અંદરથી ધુમાડો અંદર જાય છે. અંદર ફિલ્ટર મૂકેલા છે જેમાં ધુમાડા રજકણો વગેરે અંદર ચોંટી જાય છે અને શુદ્ધ હવા પછી બહાર નીકળે છે. તો આ રીતની એક મેથડ લઈને આ મિત્રો આવ્યા છે. તાપી પ્રાથમિક શાળામાંથી આ વિદ્યાર્થી મિત્રો આપણા માટે કેન્સરનું કેટલું જોખમ છે એવી સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. અહીં મિત્રો એક ક્વિઝ રાખી છે. એ ક્વિઝના તમારી સુટેવો અને કુટેવોના આધારે પ્રશ્નો પૂછવામાં આવે છે અને તમે જો કુટેવો વધારે હોય તો કેટલું જોખમ છે એની ગણતરી કરીને બતાવે છે. એ માટેના QR કોડ પણ અહીં એમણે મૂકેલ છે. ગણેશપુરા પ્રાથમિક શાળામાંથી આ મિત્રો કૃતિ લઈને આવ્યા છે અને પાણી પીવા લાયક છે કે કેમ, ક્ષાર કેટલા છે એના પ્રમાણે આ સરસ એવું યંત્ર બતાવે છે. જુઓ અલગ અલગ પાણીના નમૂના છે એની અંદર મૂકે છે એટલે અહીં જે ફોટો છે આપણને બતાવશે. મિત્રો મૂકજે, મૂકો અંદર મૂક બેટા. તો જુઓ મિત્રો આ ફોટો તમને બતાવે છે કે પાણી પીવા લાયક છે કે કેટલું. અહીં ફોટો શું બતાવે તો પીવા લાયક હોય 3 થી નીચે હોય તો પાણી પીવા લાયક છે. એટલે આ પાણી પીવા લાયક છે બરાબર. પછી અહીં જુઓ મિત્રો આ રેતી છે, ગંદુ છે તો પીવા લાયક નથી. એના પછી આની અંદર મૂકજે. તો જુઓ મિત્રો અત્યારે પણ 5 આજુબાજુ બતાવે છે તો આ પાણી પણ પીવા લાયક નથી. વડાદર પ્રાથમિક શાળાની સરસ એવી કૃતિ છે. હાઇડ્રોપોનિક્સ પદ્ધતિથી ખેતી કેવી રીતે કરવી. જમીન જ્યારે ઓછી હોય અને માત્ર પાણીથી જ ખેતી કરવાની પદ્ધતિ આ મિત્રો લઈને આવ્યા છે. ઓરડુ પ્રાથમિક શાળામાંથી આ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પોષક તત્વોવાળો આહાર કેવો હોવો જોઈએ, એની અંદર શું શું હોવું જોઈએ એ એમણે અહીં સરસ એવા નમૂના લઈને આવ્યા છે. વિટામિન સી, વિટામિન એ માટેનો સ્ત્રોત આ છે. વિટામિન બી, કાર્બોદિત, એના સિવાય વિટામિન ડી અને વિટામિન કે, વિટામિન એ, ચરબી અને પ્રોટીન. આ બધું આપણા આહારની અંદર હોય તો આપણો સંપૂર્ણ સમતોલ આહાર કહી શકાય. આ બાબત લઈને આવ્યા છે. ઓરડુ પ્રાથમિક શાળાની આ જ કૃતિ જો આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે જુઓ સાયકલિંગ કરવી જોઈએ અને એની સાથે મોર્નિંગમાં વોક કરવું જોઈએ, યોગા કરવા જોઈએ, હેલ્થ ક્લબમાં જોડાવવું જોઈએ અને શું શું ના કરવું જોઈએ તો સ્મોકિંગ ના કરવું જોઈએ, ડ્રિંક ના કરવું જોઈએ,
અને કચરાનો નિકાલ પણ યોગ્ય જગ્યાએ કરવો જોઈએ અને રમત પણ રમવી જોઈએ. તો સ્વસ્થ જીવન માટે આ વસ્તુ જરૂરી છે એવું ભોરડુ પ્રાથમિક શાળામાંથી આ મિત્રો લઈને આવ્યા છે. જાણદી પ્રાથમિક શાળાના આ બંને બાળ વૈજ્ઞાનિકો પાણીને શુદ્ધિકરણ કેવી રીતે કરવું એનું લઈને આવ્યા છે. આ જુઓ તો દૂષિત પાણી આ મોટી ટાંકીમાં સંગ્રહ કરવામાં આવે છે. પછી મોટા કાંકરા, નાના કાંકરા, કાર્બોનાઇઝેશન અહીં જાળી રાખવામાં આવે છે અને પછી બીજી ટાંકી અને છેલ્લે એમને અહીં શુદ્ધ કરવા માટેની વ્યવસ્થા પણ કરેલ છે અને શુદ્ધ કરી અને લોકો સુધી પહોંચાડવાની વાત છે આ કૃતિમાં. દેવ વિદ્યા મંદિર પેરુડાના આ બંને વિદ્યાર્થી મિત્રો છે અને પાણીનું શુદ્ધિકરણ માટેની જે કૃતિ છે લઈને આવ્યા છે. જો દૂષિત પાણી હોય એને પછી મોટા કાંકરા, પછી નાના કાંકરા, પછી રેતી અને રૂ અને એને પછી છેલ્લે શુદ્ધ કરી અને અહીં મિત્રો જોઈ શકો છો કે અત્યારે એ પ્રોસેસ ચાલુ છે અને છેલ્લે શુદ્ધ પાણી બને છે. શેરાઉ પ્રાથમિક શાળાની કૃતિ રહ્યા છે. જે અત્યારે મોબાઈલ હોય છે ને મોબાઈલમાં રેડિયેશન નીકળે છે એને અટકાવવા માટેની મેથડ લઈને આવ્યા છે. દેશી ગાયનું ગોબર અને દેશી બાવળનો ગુંદર લઈ એની મદદથી એમણે ચીપ બનાવી છે અને આ ચીપને તમારે મોબાઈલની સાથે રાખવાની હોય છે. કઈ જગ્યાએ મોબાઈલમાં રાખવાની હોય છે? કવરની અંદર રાખવાની હોય છે, જેના કારણે રેડિયેશન જે હોય છે એ શોષી લે છે અને જેની જોડે મોબાઈલ હોય એને નુકસાન થતું અટકાવે છે. કોઠી ગામ પ્રાથમિક શાળાની કૃતિ લઈને આવ્યા છે આ બંને બાળ વૈજ્ઞાનિકો. એમને વિવિધ જે ઔષધિઓ હોય છે એરંડો, તુલસી, મીઠો લીમડો, કુંવરપાઠું, સરગવો, લીમડો, આંકડા, કરંજ એનો વિવિધ ઉપયોગ કઈ રીતે થાય છે એ બધી વાતો એમને સમજાવેલી છે. તો સરસ એવી કૃતિ લઈને આ વિદ્યાર્થી મિત્રો આવ્યા છે. મિત્રો અત્યારે જો ચા છોડવી હોય અને તો એની જગ્યાએ મેથીની કોફી લઈને આ બહેનો આવ્યા છે. કઈ શાળા છે? જેતડા પે કેન્દ્ર શાળા. અને મેથીની જે વિવિધ કોફી બનાવી છે ને એની મદદથી અહીં નમૂનો પણ રાખ્યો છે. જો કોઈને પીવી હોય તો પીવડાવે પણ છે. તો જે નશો એટલો નાશ, નશાને દૂર કરવા માટેની આ સરસ એવી મેથડ લઈને આવ્યા. મોરથલ પ્રાથમિક શાળાનો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જો મચ્છરને દૂર કરવા માટે એમણે કપૂરની ગોળી, પછી લીમડાનું પાન અને પીસેલી લવિંગ એની મદદથી આ દ્રાવણ બનાવ્યું છે અને પછી આ દીવાની અંદર એમને સળગાવે છે. જે ધુમાડો થાય છે એની મદદથી જે મચ્છર છે એ દૂર ભાગી જાય છે. પેપર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જો ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસને મટાડવા માટે આ લોકો મીઠી, અજમો, શેકેલા ચણા, લીમડાના પાન આ બધાને મિક્સ કરીને પાવડર બનાવવામાં આવે છે અને પાવડર બનાવીને પછી ક્યારે એને શું ઉપયોગ કઈ રીતે કરો? ભોજનથી પહેલાં 15 મિનિટ એને પાણીમાં નાખીને પી લેવું જોઈએ, જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય છે. ધન્યવાદ. હવે મિત્રો આપણે નિહાળીશું વિભાગ 2 એની કૃતિઓ ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન. શ્રી સરસ્વતી વિદ્યા મંદિર પેરુડા એમાંથી આ મિત્રો કૃતિ લઈને આવ્યા છે. કૃતિ એવી છે કે આપણે રોજબરોજના જીવનમાં જે બાઇકનો ઉપયોગ કરીએ છીએ ને ધુમાડો હવામાં ફેલાય એના કારણે જે પ્રદૂષણ ફેલાય છે. તો આ લોકો એ મેથડ લઈને આવે છે કે જે આપણને પેલું જે ધુમાડા કાઢવા માટે જે ધુવાડી હોય એની પાછળ લગાવી દેવાનું. આની અંદર જે પાણીને કોલસો છે તો જે ધુમાડામાં રહેલો ઘન કચરો છે આમાં રહી જશે. એના પછી પણ પાણીને ફટકડી છે તો વધારાનો કચરો આગળ જશે, અહીં અટકી જશે અને આ રીતે એ ધુમાડાને અહીં કેન્દ્રિત કરવામાં આવે છે અને શુદ્ધ હવાને પછી બહાર કાઢવામાં આવે છે અને આનો સમય બાદ એનો નિકાલ કરવામાં આવે છે, જેથી હવાને અશુદ્ધ થતી આપણે અટકાવી શકીએ. વાહનો ચાલે છે અને એની ગતિના કારણે જે પવનના કારણે આ જે પંખા ગોઠવેલા છે આ રીતે ગોળ ગોળ ફરશે અને એના કારણે જે વિદ્યુત ઉત્પન્ન થશે એ વિદ્યુત પછી એને સંગ્રહિત કરવામાં આવે છે અને બીજે કામમાં લઈ શકાય છે. અને એના માટે સૂર્ય જે પ્લેટો પણ ગોઠવેલી છે કે એની મદદથી એને સંગ્રહિત કરી અને છેલ્લે પછી એનો ઉપયોગ પણ કરી શકીએ. કરણપુરા પ્રાથમિક શાળામાંથી આ વિદ્યાર્થીઓ કૃતિ લઈને આવ્યા છે. નાની પાવડ પ્રાથમિક શાળામાંથી આ મિત્રો કૃતિ લઈને આવ્યા છે. જે આપણા પહાડી રસ્તાઓ છે
અને પહાડી રસ્તાઓમાં મિત્રો વારે ઘડીએ જે ઢાળવાળા રસ્તાઓ છે અને ત્યાંથી જે વાહનો જતા હોય છે એ વાહન પછી શું થાય કે અચાનક એ અહીં આ રીતે પડી જતા હોય છે. તો આના બદલે આ મિત્રો એ કૃતિ એ લઈને આવ્યા છે કે અહીં જે આ જગ્યાએ જે ટાયર વધારાના જે વ્હીકલના ટાયર હોય છે એ ટાયરે લગાવી દેવામાં આવે તો જ્યારે સાધન આની સાથે અથડાશે ત્યારે પાછું એ ફેંકાશે અને બહાર જતું અટકશે અને એનો જે બચાવ થઈ જશે. તો ટાયરનો સદુપયોગ કરવો કઈ રીતે એ સરસ એવું મજાનું લઈને આવ્યા છે. ધન્યવાદ. રામપુરા પ્રાથમિક શાળાની કૃતિ લઈને આ મિત્રો આવ્યા છે. જે આપણે અત્યારે શહેરોની અંદર પાણી થોડોક વરસાદ પડે તો પાણી ભરાઈ જતા હોય છે અને પાણીની સમસ્યા બહુ મોટી હોય છે. તો જે અંદર રોડ બનાવવામાં આવે છે મેથડ બદલવાની આ બાળ વૈજ્ઞાનિકો વાત લઈને આવ્યા છે કે એમની અંદર કપચી થોડી વધારે વાપરવામાં આવે અને આ રીતનો પાણી શોષક રોડ બનાવવામાં આવે જેથી પાણી નીચે ઉતરી જાય છે અને એના પછી પાણી ભેગું થતું નથી. અત્યારે મિત્રો જોઈ શકો છો કે પાણી અંદર શોષાય એવો રોડ બનાવવો જોઈએ. આવો સરસ વિચાર લઈને આ બાળ વૈજ્ઞાનિકો આવ્યા છે. ગાયત્રી કૃપા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જ્યારે પણ વરસાદ પડે છે તો આ સેન્સર પોઈન્ટ મૂકેલા છે અને હોર્ન વાગે છે. હોર્ન વાગવાના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે અથવા નદી કિનારાના વિસ્તારો છે એ વિસ્તારોને એલર્ટ મળી જાય છે અને એના કારણે એ ત્યાંથી પોતાનો બચાવ કરી શકે છે. તો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. વજેગઢ પ્રાથમિક શાળાના આ બાળ વૈજ્ઞાનિકો સરસ એવો વિચાર લઈને આવ્યા છે કે ઘણી વખત ઢાળવાળા રસ્તા હોય છે ત્યાં બ્રેક ફેલ થઈ જતી હોય છે તો એ સાધનને અટકાવવું બહુ મુશ્કેલ હોય છે. તો આવા રસ્તે જે ડિવાઈડર હોય છે ત્યાં અથડાવીએ તો નુકસાન થતું હોય છે. એના બદલે આ રેતીવાળો જે રસ્તો તૈયાર કરી રાખવો જોઈએ. એમણે એ વિચાર આપ્યો છે કે રેતી હોય તો આની અંદર ગાડીને આપણે અંદર નાખી દઈએ તો એના કારણે શું થશે કે એક વાહન ચાલકનો અંદર બેઠેલા મુસાફરનો બચાવ થઈ જાય છે કારણ કે અહીં નુકસાન થશે પણ ઓછું થશે. તો આવો સરસ એવો વિચાર લઈને આ મિત્રો આવ્યા છે. નમૂનો પણ મિત્રો આ રીતે લઈને આવ્યા છે કે રેતીમાં જ્યારે ગાડી આવે છે ત્યારે અહીં અટકી જાય છે. ઉંદરાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો નવી કૃતિ લઈને આવ્યા છે કે મેડિકલ સુવિધા છે જ્યારે ઇમરજન્સીમાં આપણે જરૂર પડે છે તો ડ્રોનની મદદથી કેવી રીતે એમના સુધી પહોંચાડવી, પ્રાથમિક જે સારવાર છે કેવી રીતે પહોંચાડવી એવી સરસ એવી કૃતિ લઈને આ મિત્રો આવ્યા છે. ચામુંડાનગર પ્રાથમિક શાળા બેવટા સરસ મજાની કૃતિને લઈને આવ્યા છે કે સ્માર્ટ સિટી તો એની અંદર શું શું હોવું જોઈએ. સરસ એવી શાળા હોવી જોઈએ, હોસ્પિટલની સગવડ હોવી જોઈએ, બધી જ વસ્તુ ગામોથી મળી રહેવી જોઈએ અને પાણીની વ્યવસ્થા પણ હોવી જોઈએ અને બોટિંગ માટેની વ્યવસ્થા પણ હોય અને પ્રાણીઓ પણ શાંતિથી હરીફરી શકે એ માટેનું અભયારણ્ય પણ જો નજીક શક્ય હોય તો રાખી શકાય. પાર્કિંગ વગેરે સગવડો હોવી જોઈએ. આવી સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. વાપડી પ્રાથમિક શાળાના આ બંને બાળ વૈજ્ઞાનિકો સૂર્યપ્રકાશની મદદથી ચાલતી કાર લઈને આવ્યા છે. આની કારની ઉપર એક પ્લેટ ગોઠવેલી છે. એની મદદથી જ્યારે સૂર્યપ્રકાશ મળશે એટલે ચાર્જિંગ થશે. અંદર બેટરી છે એ ચાર્જિંગ થશે અને પછી આ કાર એને ચલાવી શકાય છે. આવો સરસ એવો વિચાર લઈને આવ્યા છે. વનાજી ગોળિયા પ્રાથમિક શાળા એને કૃતિ લઈને આવ્યા છે આ બેન. જે આપણે ગીત વગાડીએ એ ગીતને અહીં સૂર્યપ્રકાશની મદદથી આ જે સૂર્યપ્રકાશ છે સૂર્યપ્રકાશની મદદથી સ્પીકર સુધી પહોંચાડે છે અને સરસ એવું મ્યુઝિક મિત્રો તમે સાંભળી શકો છો. એ ટાઈપની ટેકનોલોજી લઈને આવ્યા છે. ગગાણા પ્રાથમિક શાળામાંથી આ વિદ્યાર્થી મિત્રો કૃતિ લઈને આવ્યા છે. જ્યારે આગ લાગે છે અને ત્યારે ચેતવણી કઈ રીતે આપવી તો મિત્રો જુઓ અહીં હોર્ન વાગે છે. જેવી આગ લાગે ત્યારે અહીં ચેતવણી આપે છે જેના કારણે ખબર પડે છે અને અંદર રહેતા માણસો બહાર નીકળી જાય છે અને એને બચવા માટેના જે ઓપ્શન છે એનો ઉપાય વિચારે છે અને અગ્નિશામક જે યંત્રો છે એનો ઉપયોગ કરે છે અને ફાયર જે વિભાગ છે એમને પણ જાણ કરી શકાય છે. ખેંગારપુરા પ્રાથમિક શાળાના આ બાળ વૈજ્ઞાનિકો બ્લૂટૂથ ડિવાઇસના ઉપયોગ બાબતે અહીં કૃતિ લઈને આવ્યા છે. આપણે મોબાઈલની અંદરથી જો ગીત ચાલુ કરીએ તો પછી એનો કઈ રીતે સાંભળી શકાશે? ફોન દ્વારા એને સાંભળી. એટલે બ્લૂટૂથ કઈ રીતે કામ કરે છે એ સિસ્ટમ અંગેની સમજ લઈને આવ્યા છે. મિયાલ પ્રાથમિક શાળાના આ બાળ વૈજ્ઞાનિકો જો
જે ડ્રાઇવિંગ કરતા હોય છે એ ઘણી વખત ઊંઘી જતા હોય છે, તો એના માટેની એક સિસ્ટમ લઈને આવ્યા છે. જો 2 સેકન્ડ સુધી ડ્રાઈવર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપતો તો પછી એક વખત એને એલાર્મ દ્વારા એને સૂચના આપવામાં આવે છે, અને જો 5 સેકન્ડ સુધી જો એ પછી નથી જાગતો તો ઓટોમેટિક ગાડી બંધ થઈ જાય છે. એ ટાઈપની ટેકનોલોજી લઈને આ મિત્રો આવ્યા છે. સેદલા પ્રાથમિક શાળામાંથી આ મિત્રો હવે એક સોલર સિસ્ટમ લઈને આવ્યા છે. જો આપણા ઘરની આજુબાજુમાં કે ખેતરની અંદર અહીં મિત્રો જુઓ તો કોઈ પણ માણસ જુઓ, અત્યારે બેટા હાથ હટાવી લે, અત્યારે જો એલાર્મ વાગતી નથી, પરંતુ જુઓ જો અહીં જ્યારે પણ પ્રાણી વગેરે કોઈ પણ એન્ટર થાય છે ત્યારે આ એલાર્મ વાગે છે અને ચેતવણી મળી જાય છે. બિરાજી કોળિયા પ્રાથમિક શાળાના આ બંને મિત્રો એક સરસ એવી મજાનું મોડેલ લઈને આવ્યા છે. આની અંદર એમણે એ સિસ્ટમ ગોઠવી છે કે આ સિસ્ટમની અંદર અહીં આધાર કાર્ડ સ્કેન કરવામાં આવશે, અને આધાર કાર્ડ સાથે જો લાયસન્સ હશે, એ લાયસન્સ હશે તો જ ગાડી ચાલુ થશે, બાકી ચાલુ થશે નહીં. તો લાયસન્સ વગરના જે ડ્રાઈવર હશે એમને ફરજિયાત લાયસન્સ કઢાવવું પડશે, પછી જ ગાડીનો ઉપયોગ કરી શકશે. એટલે અકસ્માત નિવારવી શકાય એ માટેનો આ સરસ મોડેલ લઈને આવ્યા છે. દોલતપુરા પ્રાથમિક શાળાના આ બંને વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જે સૂક્ષ્મ દર્શક યંત્ર હોય છે એ આપણા બહુ મોંઘું આવે છે, એના બદલે પ્લાસ્ટોસ્કોપ એમણે બનાવ્યું છે કે બહુ ઓછા ખર્ચે બનાવી શકાય છે. એ પણ સૂક્ષ્મ દર્શકનું જ કામ કરે છે. એમનું નામ એમણે આપ્યું છે પ્લાસ્ટોસ્કોપ. તો જો આપણા શાળામાં કે લેબમાં જો સૂક્ષ્મ દર્શક ના હોય તો આ મેથડમાં તમે પ્લાસ્ટોસ્કોપ બનાવી શકો છો. મારવાડીવાસ પ્રાથમિક શાળામાંથી આ મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. મિત્રો આપણા ઘરે જે આપણે સિક્યુરિટીની સિસ્ટમ હોય છે, સિક્યુરિટીવાળો માણસ રાખીએ એના કરતાં જો આ લેઝરની મદદથી પણ આપણે રાખી શકીએ. અહીં જુઓ, જ્યારે અહીંથી માણસ પસાર થાય એટલે એલાર્મ વાગે છે. એમણે આ સેન્સર પોઈન્ટ એ રીતના ગોઠવ્યા છે એટલે તરત ઘરના વ્યક્તિને ખબર પડી જાય છે. રાત્રે વગેરે જો ઘરમાં કોઈ ચોર અંદર એન્ટર થાય છે તો તરત એમને ખબર પડી જાય છે. તો એક સરસ એવી કૃતિ લઈને આ મિત્રો આવ્યા છે. શારદા વિદ્યા મંદિર થરાદના આ બાળ વૈજ્ઞાનિકો છે અને સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. વાહનો જ્યારે ચાલે છે ત્યારે એ વાહનોનો ચાલવાના કારણે જે પવન ઉત્પન્ન થાય છે એના મદદથી આ પંખો ચાલે છે, અને આ પંખાની મદદથી લાઇટને સંગ્રહિત કરવામાં આવે છે, અને પછી રાત્રે જ્યારે ફ્લડ લાઇટની જરૂર પડે છે ત્યારે એને ચાલુ કરીને એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતની સરસ એવી કૃતિ લઈને શારદા વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ આવ્યા છે. વિનય વિદ્યા મંદિર રાહના આ વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જો જ્યારે આ અકસ્માત નિવારવા માટે જે 4 રસ્તા હોય છે ત્યાં આ લોકો એ સિસ્ટમ લઈને આવ્યા છે કે જ્યારે જુઓ અત્યારે કોઈ સાધન નથી તો અહીં લાઇટ નથી, પરંતુ જેવી આ સાઈડથી સાધન એન્ટર થાય છે ત્યારે અહીં જુઓ તો ગ્રીન લાઇટ થાય છે અને આ બાજુ રેડ લાઇટ થાય છે. તો અહીં એમને તરત સૂચના મળી જાય છે કે તમારું વાહન થોભાવો, અને એમને આ સાધન આગળ જઈ શકે છે. અમીરગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જુઓ મિત્રો, જ્યારે તમે કાર ચલાવો છો એ સમયે જો તમે અહીં જુઓ આ ચશ્મા પહેરેલા છે એની અંદર સેન્સર પોઈન્ટ છે. જો માણસ ઊંઘી જાય છે, માની લો કે એણે આંખો બંધ કરી દીધી તો અહીં જુઓ તો વ્હીકલ બંધ થઈ ગયું. ફરીથી મિત્રો કરજે, આપણે ખ્યાલ આવે. જુઓ, ફરીથી આંખ ખુલે એટલે ગાડી ચાલુ, આંખ બંધ વ્હીકલ બંધ, ફરીથી આંખ ખુલી તો વ્હીકલ ચાલુ, અને જ્યારે ઊંઘી જાય છે તો તરત વ્હીકલ બંધ થઈ જાય છે અને એને ચેતવણી પણ મળે છે, અને તેમ છતાં એ ચાલુ રાખે તો વ્હીકલ ઓટોમેટિક બંધ થઈ જાય છે. ખરેખર આ સિસ્ટમની જરૂર છે. જો ડ્રાઈવર ડ્રિંક કરે છે તો પણ ગાડી ચાલતી નથી, એ સિસ્ટમ પણ એમની જોડે છે. જો જેવો આની અંદર આલ્કોહોલ છે એની આલ્કોહોલના સંપર્કમાં જેવો સેન્સર આવે છે એટલે ગાડી બંધ. ફરીથી મિત્રો થોડું દૂર લઈ જા. જો અત્યારે ગાડી ચાલુ, જેવું આલ્કોહોલના સંપર્કમાં આવે એટલે ગાડી બંધ. આ સિસ્ટમ ખરેખર ખૂબ જ સારી છે અને ભવિષ્યમાં આપણા દેશમાં લાગુ પણ પડવી જોઈએ, જેથી અકસ્માત નિહારી શકાય.
જ્યાં સુધી સાહેબ આલ્કોહોલ અને જેને ડ્રિંક કરીએ છીએ હા, હા. આલ્કોહોલ ઉતરી નહીં જાય ને હા, હા. તો ઊંધી ગાડી ચાલુ જ નહીં થાય. એટલે આલ્કોહોલ જ્યાં સુધી ઉતરશે નહીં ત્યાં સુધી ગાડી ચાલુ કારણ થશે. કે જો આપણે સ્મેલ આપશો ને તમે હા, smell હશે. ટાયર ચાલુ થઈ જશે. તો પણ- જેવું એની સ્મેલ થઈ જશે હા હા તો જ આ ગાડીનું ટાયર બનશે. જુઓ અહીં દૂર લઈ ગયા એટલે ગાડી ચાલુ. આંતરોલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો 3D સિનેમા ઘર લઈને આવ્યા છે. મિત્રો જુઓ, અત્યારે આપણે 3Dમાં એને જોઈ શકીએ. અત્યારે ફિલ્મ ચાલે છે અને તમે અત્યારે 3Dમાં એને જોઈ શકો છો. તો 3D સિનેમા ઘર એમણે બનાવ્યું છે. આની પાછળ એમને બનાવવા માટે શેનો ઉપયોગ કર્યો છે? આ બંને આગળની વસ્તુ શું છે? બહિર્ગોળ લેન્સ છે અને પાછળના ભાગમાં મોબાઈલ છે. એ રીતે એમણે 3D સિનેમા ઘર બનાવ્યું છે. આ પણ એ જ વસ્તુ છે ને? સરસ. હવે આપણે નિહાળીશું વિભાગ 3ની કૃતિઓ. ચારડા અનુપમ પ્રાથમિક શાળાના આ બંને બાળ વૈજ્ઞાનિકો સરસ મજાની કૃતિ લઈને આવ્યા છે અને એની અંદર વર્ષા સૂચક યંત્ર અને વરસાદી પાણીનો સંગ્રહ બાબતેની કૃતિ છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે આ સેન્સર પોઈન્ટની મદદથી એમને ચેતવણી મળે છે અને ત્યારે આ જે આ એમને ચેતવણી આપે છે, જેથી ઘરમાં રહેતા બધા માણસોને એક ચેતવણી મળી જાય છે અને એમની કંઈ પણ સાવચેતી કરવી હોય તો એ કામ કરી શકે છે. અને વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટેના મેથડ લઈને આવ્યા છે. એના સાથે આ પાણી એમને અહીં ભેગું થાય છે અને એનો અહીં સંગ્રહ થાય છે. એનો ખેતી વગેરેમાં ઉપયોગ પણ કરી શકાય છે. ઘરના ફૂલ છોડને પણ આપી શકાય છે. પીવા માટે પણ એનો ઉપયોગ થાય છે. શ્રી લુણાવા પ્રાથમિક શાળાની કૃતિ લઈને આ વિદ્યાર્થી મિત્રો આવ્યા છે. શું છે બેટા, થોડુંક જણાવો ને. અમારી પદ્ધતિનું નામ છે સ્વયં સંચાલિત સિંચાઈ પદ્ધતિ. સરસ. આ વિદ્યાર્થીઓ મિત્રો એમ કહેવા માગે છે કે એમણે અહીં પાણીની મેથડ ગોઠવી છે. ખેતર છે, ખેતરની અંદર એમને સેન્સર પોઈન્ટ મૂકેલ છે. જ્યારે પાણીનો ભેજ અહીં ઓછો થાય છે એટલે બાકીના સેન્સરે અહીં મોટર સુધી સૂચના પહોંચાડે છે ને મોટર ઓટોમેટિક ચાલુ થઈ જાય છે અને ખેતરમાં પાણી ચાલુ થઈ જાય છે. એટલે પાણી વાળવા માટે કોઈ પણ માણસને રાખવાની જરૂર નથી. આ સેન્સર પદ્ધતિની મદદથી ભવિષ્યમાં આ રીતની ખેતી આવશે કે જેમાં ઓટોમેટિક ટેકનોલોજીની મદદથી ખેતી થશે. શ્રી નિવાસી પ્રાથમિક શાળાના આ બાળ વૈજ્ઞાનિકો સરસ મજાની કૃતિ લઈને આવ્યા છે કે જે આપણે ઓર્ગેનિક ખેતી કરવા માટે જે કોઈ પણ પ્રકારનો રાસાયણિક ખાતરનો ઉપયોગ ના કરવો જોઈએ, જીવામૃતનો ઉપયોગ કરવો જોઈએ કે છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઈએ, જેની મદદથી કેન્સર વગેરે રોગોથી બચી શકાય છે અને આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ છીએ. મોટા મેસરા પ્રાથમિક શાળાના બાળ વૈજ્ઞાનિકો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. આ કૃતિમાં મિત્રો એમ સમજાવવા માગે છે કે જો આ અનાજ સંગ્રહવા માટેની મેથડ છે. જ્યારે પણ વરસાદ આવશે તો ઓટોમેટિક સેન્સરની મદદથી વરસાદ પડશે એટલે આ બંધ થઈ જશે અને અંદરનું અનાજ એ બગડશે નહીં. એના સિવાય આ ખેતર છે, ખેતરને પ્રોટેક્શન આપવા માટે એમણે અહીં તારની વાડ મૂકી છે. જેવા અહીં કોઈ ટચ થશે તો તરત એલાર્મ વાગશે. એની સાથે ગ્રીન હાઉસ પણ બનાવેલ છે. ગ્રીન હાઉસની અંદર જો પાણીની ખેંચ પડશે એટલે તરત એની અંદર પણ સેન્સર છે અને મોટર ચાલુ થઈ અને જરૂર પૂરતું પાણી આપી દેશે. આવું સરસ એવી કૃતિ લઈને આ મિત્રો આવ્યા છે. મોરથલ પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે કે આપણે બજારમાં રહેતા હોઈએ અને આપણું ધાબુ જે હોય છે એની અંદર આપણે આ રીતે વિવિધ શાકભાજી ઉગાડી શકીએ અને એનો ઉપયોગ આપણે આહારમાં કરી શકીએ છીએ. આજાવાડા પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થી મિત્રો અહીં સરસ એવું કૃતિઓ લઈને આવ્યા છે. ગ્રીન હાઉસ, જ્યારે વધારે પડતો સૂર્યપ્રકાશ હોય, જો ગરમી હોય, ઠંડી ગરમીને નિયંત્રિત કરીને પાક ઉગાડવા માટેની મેથડ આ મિત્રો લઈને આવ્યા છે. કમાળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો આ બાળ વૈજ્ઞાનિકો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જ્યારે આપણા ઘરમાં જે નાના નાના છોડ હોય છે અને વેકેશનમાં વગેરે બહાર ફરવા જવાનું થાય તો આવા છોડને આપણે પાણી આપી શકતા નથી, તો એમને જેલિન એવું પદાર્થ લઈને આવ્યા છે. આની અંદર નાખી દેવાનું, જે પાણીને વધારે સમય સુધી સંગ્રહિત રાખે છે ને જે પાણીની જરૂરિયાત છે એને પૂરી પાડે છે. દીપડા અનુપમ પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થી મિત્રો ઓર્ગેનિક ખેતી લઈને આવ્યા છે. રાસાયણિક ખાતરના બદલે આપણે ચારકોલનો એ ખાતર
કે જે આપણે પશુઓના જે છાણનો ખાતરો છે એ જીવામૃત, એના પછી કુદરતી જંતુનાશક અને ચારકોલનો બનાવવા માટેની મેથડ, આ બધું મિત્રો લઈને આવ્યા છે. કેન્સર જેવા રોગો જે વધી રહ્યા છે એને અટકાવવા માટે હવે ઓર્ગેનિકની જરૂર છે અને આના માટે આ મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. કરણાસર પ્રાથમિક શાળાના આ બંને બાળ વૈજ્ઞાનિકો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. પ્રાકૃતિક ખેતી. પ્રાકૃતિક ખેતીમાં જે આપણે જે રાસાયણિક ખાતર, રાસાયણિક દવાઓના બદલે છાણિયું ખાતર, જીવામૃત વગેરેનો ઉપયોગ કરવો જોઈએ, જેના કારણે આપણે તંદુરસ્ત જીવન જીવી શકીએ. ડુઆ પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જો ખેડૂતો માટે ઉપયોગી લાકડી છે. અહીં કંઈ સૌ પ્રથમ પહેલાં જ્યારે ખેતરમાં જતા હોય તો એક લાકડીની મદદથી વધુ કામ કરી શકે છે. સૌ પ્રથમ બેટા શું કરવાનું? અહીં પુશ કરશે. હા જુઓ, અહીં બટન દબાવે એટલે અહીં અવાજ આવશે. તો જે ખેતરની અંદર સાપ વગેરે કે પેલા ઝેરી જંતુ હોય છે એ અવાજ સાંભળીને ભાગી જાય છે. સાપ જે સાંભળતો નથી એના માટે વાઇબ્રેટર મૂકેલ છે. એ વાઇબ્રેટની મદદથી એ દૂર જતા રહે છે. એના સિવાય એમણે અહીં સ્વિચ મૂકી છે. આ સ્વિચ ચાલુ કરે ત્યારે જો ટોર્ચ થશે તો ટોર્ચની જરૂર હોય તો સ્વિચ ચાલુ થઈ જશે. એના પછી આ ત્રીજી ટોર્ચ ચાલુ થશે ત્યારે જો ઘાસ વગેરે કાપવું હોય કે નડતું હોય તો એનો પણ ઉપયોગ કરી શકે છે. આમ એના વિવિધ ઉપયોગ થઈ શકે છે. અને આની અંદર પણ માચીસ કે દવા વગેરેની ખેડૂતને જરૂર પડે તો આની અંદર સંઘરી શકે છે. તો આવી સરસ મજાની સ્ટીક લાકડી બનાવી છે અને ખેડૂતો માટે ઉપયોગી છે. પછી વીર ડાયનેમો છે. આ વીર ડાયનેમોને જ્યારે ખેડૂતો આ વીર ડાયનેમોને લગાવીને ચાલશે તો અહીં મિત્રો જુઓ, આ લાકડીને ચાર્જિંગ કરવા માટે એમણે ભૈલ ડાયનેમો લગાવેલું છે. પૈડાની સાથે ડાયનેમો જોડી દીધેલ છે. જો ખેડૂતનું ખેતર 3-4 કિલોમીટર દૂર હોય તો આને ચાલતા ચાલતા આ રીતે ચાલે છે ત્યારે આ ચાર્જિંગ પણ થઈ જાય છે અને આ લાકડીની અંદર બેટરી છે એ ચાર્જ થઈ જાય છે. ચાર્જ કરી શકાય એવી સિસ્ટમ પણ મિત્રો આની અંદર ગોઠવેલી છે. કોતરોડ પ્રાથમિક શાળાના આ બાળ વૈજ્ઞાનિકો નેનો યુરિયા, અત્યારે મિત્રો યુરિયાથી કેન્સર વગેરે બહુ રોગો થયા છે. તો યુરિયાના બદલે ઓપ્શનમાં નેનો યુરિયા આવ્યો છે અને નેનો યુરિયા વાપરવો જોઈએ અને રોગોથી બચી શકીએ. ભીમ પરીખ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો બાળ વૈજ્ઞાનિકો છે એ સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જ્યારે આપણે કોઈ પણ કામમાં હોઈએ અને પાણી આમાં ભરાય છે તો પાણી ભરાય ત્યારે કઈ રીતે કામ કરશે? સેન્સર ચાલુ કરજે બેટા. સોલર, હા. અને જો પાણી વધારે ભરાઈ જાય અને આપણે મોટર બંધ કરી શકીએ નથી, તે માટે જો પાણી ઢોળાઈ જાય તો પણ પાણી ટેવ થઈ જાય છે. જેથી આ પાણી પશુઓને બરાબર. એટલે કહેવાનો મતલબ પાણી ચેતવણી આપે છે તેમ છતાં બંધ નથી કરતા, તો પછી એના પછી પશુઓ માટે પાણી ચાલી જાય છે અને વધારાનું પાણી ખેતર માટે જાય છે. આ રીતની સિસ્ટમ ગોઠવી. કારકોણ પ્રાથમિક શાળામાંથી આ બાળ વૈજ્ઞાનિકો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. એમણે ખેતરની સગવડ માટે મિત્રો જુઓ, જો પશુ આવે, મિત્ર ચાલુ કર, જો પશુ આવે અને જો આની જેવો ખેતરમાં પગ મૂકે એટલે લાઇટ ચાલુ થઈ જાય છે તો જે તે ખેડૂતને ખબર પડી જાય છે. એના સિવાય પણ ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ એ વસ્તુની સમજ આપે છે. અને ખેતીમાં કઈ હોય તો દવા કઈ છાંટવી દે એપ્લિકેશન દ્વારા કિશનને પ્રમોટ એ હા, કંઈ પણ તકલીફ હોય, મતલબ કે પોષક તત્વોની ખામી હોય તો એ કઈ આમાં તમે દેખો મેં કાલે કર્યું છે ગામમાં લીંબુનો પતંગ લક્ષણો એના છે લીંડાના આપણે એટલે પોષક તત્વોની જે ખામી હોય એ એમને એપની મદદથી અહીં ખબર પડી જાય છે. તો સ્માર્ટ ખેતી આ લોકો કરી રહ્યા છે. અને જમીનના પ્રકાર અહીં બતાવેલા છે એમણે, કાળી જમીન, રાતી જમીન, રેતાળ જમીન, અને એનો પણ લેબમાં ટેસ્ટ કરી અને પોષક તત્વોની ખામી પણ શોધી કાઢે છે. અને નિંદામણ નાશક સિસ્ટમ પણ, મતલબ કે નિંદામણને જ્યારે કાચું એને કાપી લેવાનું, પછી એનો ખાતર બનાવવાનો અને એનો પછી ખેતરમાં ઉપયોગ કરવાનો. ઉંદરાણા પ્રાથમિક શાળાના આ બાળ વૈજ્ઞાનિકો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે કે જે આપણે ખેતરમાં નકામો કચરો હોય છે એનો બાયોગેસ બનાવવો જોઈએ, એનું ખાતર બનાવવું જોઈએ અને પછી એનો ઉપયોગ કરવો જોઈએ. એવી સરસ એવો સિદ્ધાંત લઈને આવ્યા છે. મારા પ્રાથમિક શાળાના આ બંને વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. 3 લેયર ખેતી, એટલે જે જમીન હોય જમીનની અંદર કંદમૂળ વગેરે
ઘણા બધા મૂળા, ગાજર, બટાટા આ બધા થાય છે અને એના પછી વચ્ચેના ભાગમાં ખેતી થાય છે. એની ઉપર આ રીતે વેલા વગેરે કરી અને ત્રીજું લેયર પણ તૈયાર કરી શકાય છે. આવો સિદ્ધાંત લઈને આવ્યા છે. મેઘપુરા પ્રાથમિક શાળાના આ બંને વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. અળસિયાનું ખાતર કેવી રીતે બનાવવું, તો એના માટે એમણે ગ્રીન હાઉસ બનાવ્યું છે અને એની અંદર પછી અળસિયાનું ખાતર તૈયાર કરે છે આ લોકો અને પછી ખેતરમાં આ રીતે ઉપયોગ કરી અને સરસ મજાના છોડ તૈયાર કરે છે અને પાક લઈ શકાય છે. મારવાડી વાસ પ્રાથમિક શાળામાં આ મિત્રો લઈને કૃતિ આવે છે. બેન, સમજાવો તમે શું છે આ કૃતિમાં? આ વિદ્યાર્થી મિત્રો એવું સમજાવે છે કે સૂર્યપ્રકાશની મદદથી પ્લેટ ચાલશે, એના પછી કરંટ ઉત્પન્ન થશે, એને કંટ્રોલ કરવાની સિસ્ટમ અહીંયા અમને આપી છે અને એની મદદથી મોટર અહીં જે અંદર પાણી છે એને ચલાવવા માટે અહીં પંપ મૂકેલો છે અને એની મદદથી આની અંદર ટાંકામાં પાણી આવશે અને ખેતરમાં આખામાં ચાલશે. તો સૂર્યપ્રકાશની મદદથી કેવી રીતે ખેતી કરવી એ સરસ એવું સિદ્ધાંત લઈને આવ્યા છે. ઊંટવેલિયા પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. કુદરતી ખેતી, તો કુદરતી ખેતીમાં ગૌમૂત્ર, લીમડો, પછી વર્મી કોમ્પોસ્ટ, લીલો પડવાશ આ બધાનો ઉપયોગ કરી છાણિયું એ ઉપયોગ કરવો જોઈએ અને યુરિયા વગેરેનો અટકાવવો જોઈએ, એનો ઉપયોગ ના કરવો જોઈએ એવો સરસ એવો સિદ્ધાંત લઈને આવ્યા છે. અણદાજી કોળિયાના આ બંને મિત્રો સોલર સિસ્ટમની મદદથી ખેતી કેવી રીતે કરવી એ સિદ્ધાંત લઈને આવ્યા છે. સોલર પ્લેટની મદદથી ચાલુ થશે અને મોટર ચાલશે અને પછી પાણી આમાં ખેતરમાં જશે. મોડનોર પ્રાથમિક શાળાના આ મિત્રો સરસ કૃતિ લઈને આવ્યા છે. તેમણે લીમડાના અવશેષોમાંથી નિવાસ્ત્ર બનાવ્યું છે અને એનો ઉપયોગ પણ આ ખેતીમાં કરવો જોઈએ. જીવામૃતનો પણ ઉપયોગ કરવો જોઈએ, જેની મદદથી ઓર્ગેનિક ખેતી કરી શકે. વીર ગોચર અનુપમ પ્રાથમિક શાળામાંથી આ વિદ્યાર્થી મિત્રો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જે આપણું ખેતર હોય છે એ ખેતરની અંદર જ્યારે પાણીમાં ભેજની જરૂર પડે છે તો એમણે અહીં સેન્સર પોઈન્ટની સાથે મોબાઈલ પણ જોડેલ છે, એટલે અહીં આંકડા પણ બતાવે છે અને ચેતવણી પણ આપે છે કે આપણે પાણીની ક્યારે જરૂર છે અને એ પ્રમાણે આપણે ખેડૂતને ચેતવણી આપે છે અને એ પ્રમાણે આપણે પાણી આપવું જોઈએ. તો જરૂર હોય એટલું જ પાણી આપવું જોઈએ જેથી પાણીનો બગાડ પણ અટકાવી શકાય. લાયન્સ સ્કૂલ જેતડા એના બાળ વૈજ્ઞાનિકો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. આધુનિક ફાર્મ, તો મિત્રો જુઓ તો આધુનિક ફાર્મમાં એમણે આધુનિક ચાળીઓ પણ બનાવ્યો છે અને એના સિવાય વરસાદી પાણીનો સંગ્રહ કરવાની મેથડ પણ આપી છે. અને બીજી વસ્તુ કે જે કોઠાર વગેરેમાં આપણે કોઈ પણ વસ્તુને સંગ્રહીએ તો ભેજથી બગડી જતી હોય છે, પરંતુ આ લોકો એને ઓટોમેટિક જ્યારે વરસાદ નથી એવી સિઝનમાં એને ખોલવા માટેની સિસ્ટમ એમણે રાખી છે. સૂર્યપ્રકાશ આવી જશે અને એની મદદથી એ આ ખુલ્લું રહેશે અને અંદરની વસ્તુ બગડશે નહીં. એના સિવાય ગ્રીન હાઉસની સિસ્ટમ પણ રાખી છે અને ગ્રીન હાઉસ સિવાય અહીં જુઓ મિત્રો આ ઘર છે અને ઘરમાં કપડાં સુકાય છે, પરંતુ જેવો વરસાદ આવે તો તરત અહીં બતાવું છું કે જુઓ અંદર કપડાં ઘરની અંદર આવી જાય છે. અને એના સિવાય લેઝર સિક્યુરિટી, તો લેઝર કિરણોની મદદથી અહીં જુઓ કોઈ પણ માણસ અહીં એન્ટર થાય છે તો હોર્ન વાગે છે. અહીં હોર્ન વાગે છે અને ખબર પડી જાય છે કે કોઈ પણ માણસ એન્ટર થયો છે. નાની પાવડ પ્રાથમિક શાળામાંથી એક સરસ મજાની કૃતિ લઈને આવ્યા છે. અને મિત્રો અત્યારે આપણો સૌથી મોટી સમસ્યાઓ તો કેન્સરની છે અને કેન્સરની સારવાર માટે અત્યારે કીમોથેરાપી ચાલે છે અને કીમોથેરાપીના બદલે એક નવી પદ્ધતિ આવી રહી છે. એ નવી પદ્ધતિનું નામ છે નેનોબોટ્સ અને રેડિયો એક્ટિવનો. એનો કેન્સરની અંદર ઉપયોગ થાય છે. સાહેબ જોડેથી આપણે સમજીએ કે સાહેબ એ કઈ રીતે મેથડ કામ કરશે, નવી સિસ્ટમ શું છે? હા અહીંયા અમે એક ટ્રીટમેન્ટ લઈને આવ્યા છે જેની અંદર એ કેન્સરની ગાંઠ દેખાવામાં આવે છે. હા એ કેન્સરની ગાંઠની અંદર નેનોબોટ જે છે હા. અમે કોઈ પણ આઈવી સેટ હશે આ આઈવી સેટ અથવા ઇન્જેક્શન દ્વારા અંદર દાખલ કરીશું. એ નેનોબોટ જે છે કેન્સરમાંથી સેટ સુધી જાય. ત્યારબાદ એની અંદર આવા પ્રકારના એક સીટ લેવામાં આવે છે. એ ટાઇટેનિયમના બનેલા હોય છે. ટાઇટેનિયમ એટલા માટે એનો સમયગાળો ધીમે ધીમે ક્રિયાશીલતામાં ઘટાડો થાય પણ એની અંદર આયોડિન અથવા સીઝિયમ થઈ ધાતુ જે છે રેડિયો એક્ટિવિટી વાપરવામાં આવે છે. અત્યારે હાલના સમયની અંદર મોબાઈલ સાઇડ વાપરવામાં આવે છે. વધારે તીવ્ર હોવાના કારણે સારા કોષોને નાશ પામે છે. પણ અહીંયા આયોડિન અને સીઝિયમ બે એવા છે કે જેની અંદર તીવ્રતા ઓછી હોવાના કારણે સારા કોષોને નાશ નહીં કરે
અને કેન્સરના કોષો છે એના ઉપર ડાયરેક્ટ ટાર્ગેટ કરી શકે છે. એટલે દર્દીને લાંબા સમયની ટ્રીટમેન્ટ ના લેવી પડે અને કેન્સરની સીધી ટાર્ગેટ કરતું હોવાના કારણે ફરીથી કેન્સર થઈ શકશે નહીં અને વ્યક્તિને હેરાન નહીં થવું પડે, વધારે દવા નહીં લેવી પડે અને જે માથાના વાળ ઉતરી જતા હોય અને શરીર નબળું પડતું હોય એ પણ થશે નહીં. અને આ જે પદ્ધતિ દ્વારા કોઈ પણ ટ્રીટમેન્ટ કરવામાં આવે કોઈ પણ ભાગની અંદર તમે કરી શકો. જે ભાગની અંદર સેલ ખરાબ હોય એ ભાગની તમે ટ્રીટમેન્ટ કરી શકો. આભાર સાહેબ. મૂળ સાહેબનું કહેવું એમ છે કે નવી જે સિસ્ટમ આવે છે ઓછી પીડા જનક હશે અને ઓછી ખર્ચાળ હશે અને ઓછા દિવસોમાં કેન્સરનો જે સારવાર શક્ય બનશે. આભાર. જ્ઞાનસાગર પ્રાથમિક શાળા લુવાડાના આ બાળ વૈજ્ઞાનિકો સરસ એવી પ્રવૃત્તિ લઈને આવ્યા છે. જે આપણે ખેતીની અંદર નકામો કચરો વગેરે હોય છે એનો ખાતર બનાવવો જોઈએ અને પછી એનો ખેતીમાં વિવિધ ઉપયોગ કરવો જોઈએ. ચોટપા પ્રાથમિક શાળાના આ બાળ વૈજ્ઞાનિકો સરસ એવી પ્રવૃત્તિ લઈને આવ્યા છે. ભૂકંપ જ્યારે આવે છે ત્યારે ચેતવણી મળે છે. તો કઈ રીતે જ્યારે ભૂકંપ આવશે, ધરતી ધ્રુજશે, ત્યારે અહીં આ વાયર એકબીજાને ટચ થાય છે અને હોર્ન વાગે છે, જેથી ઘરમાં સુધીના માણસોને ખબર પડી જાય છે અને બહાર નીકળી શકે છે. દોતિયા પ્રાથમિક શાળાના મિત્રો રોકેટ લોન્ચિંગ યંત્ર બનાવ્યું છે. અહીં મિત્રો જો રોકેટનું લોન્ચિંગ કઈ રીતે થાય છે તો એવું સરસ એવી કૃતિ એમણે કરી છે. જેતલા પે કેન્દ્ર શાળાના બંને બાળ વૈજ્ઞાનિકો સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. જો ભૂકંપ આવે ત્યારે આ યંત્ર ગોઠવેલું હોય છે. જ્યારે આ વાયર ટચ થાય છે ત્યારે હોર્ન વાગે છે અને ચેતવણી મળી જાય છે. શ્રી ખોરડા પ્રાથમિક શાળાના આ બાળ વૈજ્ઞાનિકો સરસ કૃતિ લઈને આવ્યા છે. જો કપડાં આપણા જે હોય છે બહાર સુકાતા હોય છે, પણ જેવો વરસાદ આવે એટલે એ સેન્સરની મદદથી અહીં ખબર પડે છે તો આ કપડાં હોય છે એ ઘરની અંદર જતા રહે છે અને આપણા કપડાં ફરીથી વરસાદથી ભીંજાતા અટકી જાય છે. ગાયત્રીનગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો વરસાદી પાણીનો સંગ્રહ કરી એનો સંગ્રહ કરવો અને પછી ખેતી માટે વિવિધ જગ્યાએ ઉપયોગ કરવો એની કૃતિ લઈને આવ્યા છે. શાળા નારોલી પગાર કેન્દ્ર શું છે આમાં બતાવો બેટા. ફ્રી એનર્જી વોટર મોટર છે. આપણે ગામમાં પાણીનું ટાંકું હોય તેના થોડું ફોર્સવાળું પાણી આવતું હોય તે નળી અહીંયા ફિટ કરવાની અને સરસ. શ્રી ડેરુડી પ્રાથમિક શાળાના મિત્રો આ સરસ એવી કૃતિ લઈને આવ્યા છે કે જો આગ લાગે ત્યારે આ ટાઈપની જે સીડી હોય તો વિન્ડોની મદદથી આ સીડી ઉપર જઈને આપણે નીચે ઉતરી શકીએ છીએ. તો આધુનિક જે બિલ્ડિંગમાં સિસ્ટમ હોવી જોઈએ જેથી આ માણસનો બચાવ થઈ શકે. ગેમ ઝોનનું પણ નામ આપ્યું છે કે આ રીતે જે બહુમાળી મકાનો છે એમાં ખાસ કામની. મોટી પાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો પાણીનું શુદ્ધિકરણ અંગેની સરસ એવી કૃતિ લઈને આવ્યા છે. બાગાસણ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો ગાયના છાણમાંથી જબરદસ્ત કૃતિઓ બનાવી છે. એમણે જો તોરણ બનાવ્યા છે, એ કુંડા પણ બનાવ્યા છે, આ ટાઈપનો આ પણ બનાવ્યા છે અને શિવલિંગ પણ બનાવ્યું છે. તો આમ મણકા પણ બનાવ્યા છે, ઘડિયાળ પણ બનાવી છે અને આ રીતની વિવિધ કૃતિઓ એમને ગાયના છાણમાંથી બનાવી છે. ધન્યવાદ છે આ વિદ્યાર્થી મિત્રો. કુંભારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થી મિત્રો જે આપણે ખેતરોમાં ખુલ્લા વાયર ચાલતા હોય છે એમાં સેફટી જો નીચે કરંટ આમાં જો નીચે કરંટ જતો હોય આની સાથે એમણે વાયર મૂકેલો હોય છે ને એની સાથે સ્પીકર મૂકેલો હોય છે. જો નીચે કરંટ જતો હોય તો ખબર પડી જાય અને દુર્ઘટનાને ટાળી શકાય છે. શ્રી દાંતિયા પ્રાથમિક શાળા તરફથી અને ગ્રામજનો તરફથી એમના ઉત્સાહી આચાર્ય જેબી પટેલ સાહેબે સરસ એવું વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે અને આવેલા તમામ મહેમાનો તમામ વિદ્યાર્થીઓ માટે જમવાની સગવડ પણ એમણે સરસ એવી રાખી છે. 3500 વ્યક્તિઓનું જમવાની સગવડ પણ કરી છે. ખરેખર ગામ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ. સરસ એવી જે વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું, અહીં કૃતિઓ માટેની વ્યવસ્થા ગોઠવી અને જમવાની સગવડ પણ અહીં એમણે રાખી છે. હાલના સરપંચ શ્રી સવજીભાઈ પટેલ, લક્ષ્મણભાઈ પરમાર, નિલેશ